નમસ્કાર મિત્રો. તો આજે જાણીશું માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વીરતા અને શક્તિમાં થાય છે વધારો. જીવનના સગવા કષ્ટ થશે નષ્ટ. પાવન પવિત્ર નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે મા દુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની 10 ભુજા છે અને 10 ભુજામાં અસ્ત્ર શસ્ત્ર છે. દેવીએ હાથોમાં ધનુષબાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલા છે. દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુંગટ વિદ્યમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી છે. પરમ કલ્યાણકારી છે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રકટ થયા. દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે, જે સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ત્રીજા દિવસને પૂજાને અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો માની પૂજા વિધિ જોઈએ. દેવી ચંદ્રઘંટાનું ધ્યાન કરીને કળશ ઉપર ચોખા ચડાવો. પછી કળશ ઉપર જળ અને કાચું દૂધ છાંટવો. સફેદ ચંદન અને ચોખા લગાવો. કળશના ફૂલ સાથે અબીલ અને અન્ય પૂજન સામગ્રી ચડાવો. દૂધ અને માવાની મીઠાઈનો ભોગ ધરવો. તો હવે સાંભળીએ માં ચંદ્રઘંટાની કથા. પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે માં દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું. પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું. તેણે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કરી દીધું. એનાથી દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા. દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી. મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ખૂબ જ ગુસ્સે થયા. આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી એક પ્રકાશકારી ઊર્જા ઉત્પન્ન થઈ, જેમાંથી એક દેવીએ જન્મ લીધો. તે દેવીને
ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી. ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું. પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા. દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા. આ પછી જ્યારે માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો મૃત્યુનો સમય નજીક છે. મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો અને મા ચંદ્રઘંટાએ તે જ ઘડીએ તેનો વધ કરી દીધો. મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી. એટલે કે રક્ષા માટે ચંદ્રઘંટાના પૂજનનું સવિશેષ મહિમા છે. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનું અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની 10 ભુજા છે અને 10 ભુજામાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ, બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલા છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુંગટ શીર્ષ પર વિદ્યમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. તેમના રૂપ અને ગુણો પ્રમાણે આજે તેમની પૂજા કરવામાં આવે છે. ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે. તેમની પૂજા કરવાથી વીરતા, નિર્ભયતાથી સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે. દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે. માતાને સુગંધ પ્રિય છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી અહંકાર દૂર થાય છે. માનો શરણ મંત્ર છે ઓમ એમ હીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ. દેવી ચંદ્રઘંટાના પૂજન સમયે તેમને કમળનું પુષ્પ કે શંખ પુષ્પી અર્પણ કરવા જોઈએ. નૈવેદ્યમાં દૂધનો માવો, દૂધની મીઠાઈઓ, ખીર અર્પણ કરવી જોઈએ. માતાને ફળરૂપે સફરજન ખૂબ જ પ્રિય છે. વિશેષ કૃપા અર્થે સાધકે આજે ખટ્ટા વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાની આરાધના, પૂજા વિધિ કરવી જોઈએ. યા દેવી સર્વભૂતેષુ મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ